હરણી બોટકાંડ પીડિતા મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત। આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી, જેને જોવા માટે હરણી બોટકાંડમાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળકના બે માતાઓ પાલિકા પહોંચ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી નવાપુરા પોલીસ સ્ટેશન લઈ આવતા સવાલો ઊભા થયા છે। પાલિકાની સામાન્ય સભા જોવા માટે કોઈપણ સામાન્ય નાગરિક આવી શકે છે। કાઉન્સિલર તરફથી ભલામણ હોય તો પાલિકામાંથી સભા જોવા માટે શું કરવામાં આવતું હોય છે અને પાલિકા તરફથી પાસ ઇસ્યુ કરવામાં આવતા હોય છે। આ રીતે જ પરિવારની બે માતાઓ સરલા શિંદે અને સંધ્યા નિઝામા પાસ લઈને સામાન્ય સભા જોવા પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા, ત્યારે તેઓને સિક્યુરિટી દ્વારા બહાર કાઢી નવાપુરા પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવતા સવાલો ઊભા થયા છે। આ બાબતે જાણ તેઓના પતિને થતાં તેઓ પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યારે વિરોધ પક્ષના તમામ કાઉન્સિલરો પણ પોલીસ મથકે એકઠા થયા હતા અને આ પ્રકારની કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી। અટકાયત કરેલ પીડિતા માતાઓએ જણાવ્યું હતું કે અમે તમામ પાલિકાના નીતિ નિયમ પ્રમાણે શાંતિથી સભા જોવા બેઠા હતા, ત્યારે અમારી સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું, તે ખૂબ જ દુઃખદ બાબત છે। અમારે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ બે માતાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા કાઉન્સિલર આશીષ જોશી અને હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં કાઉન્સિલર એવા પારુલબેન પટેલના ભલામણ પર સભા જોવા માટે પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા। આ બાબતે કાઉન્સિલર આશીષ જોશીએ પોતાનો વિરોધ નોંધાવી આ કાર્યવાહીને લોકશાહીની વિરુદ્ધ ગણાવી હતી। જે હરણીકાંડના પીડિતો છે, જેમના બાળકો આ ગુનેગારોને લીધે મરી ગયા, એ ગુનેગાર સાવકાર થઈ ગયા અને સાવકાર ગુનેગાર થઈ ગયા। જે પીડિત છે, જે ન્યાય માંગે છે, એને જોડો પર અન્યાય થઈ રહ્યો છે। એક સભાસદ જ્યારે પાસ આપે તેને ત્યાંથી હટાવવાની કોઈની તાકાત નથી, એટલે સત્તાનો દુરુપયોગ કરી આ નાવડીમાં ડૂબી ગયા છોકરાઓ, એના ઉપર અન્યાય થાય છે, અત્યાચાર છે, જુલમ થાય છે। ચાલુ સભામાંથી એમને પકડી લાવવા, પોલીસ સ્ટેશન લઈ આવવું તો શું ગુનો કર્યો છે ભાઈ? એમના બાળક જતા રહ્યા તો એમને ગુનો કર્યો છે કે તમે લોકોએ એક તો ન્યાય નથી આપતા, ઉપરથી દમન કરો છો। એવું દમનગીરીની સામે લડવા માટે અમે બધા સજ્જ છીએ। આ લોકોને ન્યાય મળે, ન્યાય નહીં મળતું એ હકીકત છે અને ન્યાય મેળવવી એમની કર્તવ્ય અને ફરજ છે અમારી, અને એના માટે અમે લડીશું। કોના ઇશારે? આ સત્તા પર બેઠેલા એ લોકોના ઇશારે। મેયર હે, પેલા માન્ય ધારાસભ્ય કેવરભાઈ છે, આ બધાના ઇશારે। એટલે નાની આંખે દેખાય તમે ઇશારો કરો છો, મેયર ઉપરથી સભા ચાલુ કરી દે છે। લોકોની વેદના, વડોદરા શહેરના નગરજનોની વેદના નહીં સાંભળવાની, હરણીકાંડની અંદર બાળકો મરી ગયા એમની વેદના નહીં સાંભળવાની અને જુલમ કરવાનું। આ સબ્જેક્ટ જે અહીંયાનો નહોતો એ સબ્જેક્ટ અહીંયા લઈ આવ્યા, જે ખરેખર સબ્જેક્ટ હતો એને બાયપાસ કરી અને અમને ધરપકડ કરી છે, એટલે અમે લોકો અહીંયા આવ્યા છીએ।